નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। ઓડ શહેરમાં કન્યાશાળાના બાળકોને પર્યટન। આણંદના ઓડ શહેરમાં કન્યાશાળામાં ભણતા 100 બાળકોને તારીખ 8/4/2024ના દિવસે ઓડ શહેરના અંબિકા રસામૃત સેન્ટરે લઈ જવામાં આવ્યા હતા। ત્યારે બાળકોને અલ્પાહાર કરવામાં આવ્યો હતો। કેરીનો રસ કેવી રીતે કાઢવામાં આવે છે તે ઉમેશભાઈએ સરસ રીતે બાળકોને સમજાવ્યું હતું। બાળકોએ પ્રત્યક્ષ કેરીનો રસ કેવી રીતે મશીનમાં બનાવવામાં આવે છે તે નિહાળ્યો હતો। બાળકોને ગમ્મત સાથે જ્ઞાન આપવામાં આવ્યું હતું। શિક્ષક એ બાળકના બીજા માતા પિતા છે। ઘર પછીની બીજી કોઈ સુરક્ષિત જગ્યા હોય તો એ શાળા છે। બાળકોને બંધનમાં ન રાખો, ખીલવા દો। બાળકોને 4 દિવાલોમાં બંધ ન રાખો, તેનું ભવિષ્ય ધૂંધળું બનશે। માટે શાળાના સંચાલન તરફથી આવા પર્યટન પ્રોગ્રામ રાખવામાં આવે છે। બાળકોના સર્વાંગી વિકાસમાં શાળાનો મહત્વનો ફાળો છે। ઘરના વાતાવરણમાં બાળકોનો વિકાસ નોંધાઈ રહ્યો છે। ક્લાસરૂમ અને શાળાનું વાતાવરણ બાળકોને મળવું ખૂબ જ જરૂરી બની ગયું છે। આજનો આ કાર્યક્રમ શિક્ષણગણ તથા 100 બાળકોએ આનંદ ઉલ્લાસપૂર્વક સફળ બનાવ્યો। દિલીપભાઈ એસ પટેલ। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।